શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ ઝંડા ચોક ખાતે સ્થાનિક લોકોએ ભાજપના ડોર ટુ ડોર પ્રચારનો ઉગ્ર વિરોધ કર્યો. પ્રચાર માટે આવેલા નેતાઓ અને કાર્યકરોનો સ્થાનિકોએ ખુલ્લેઆમ ઉધડો લીધો. પહેલા મારી સમસ્યા સાંભળો, પછી વોટ માંગો જેવા નારા સાથે લોકોએ તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો. શું આ વિરોધનું મુખ્ય કારણ શું છે? સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેઓએ ઘણા સમયથી પાણીની સમસ્યા અંગે પાલિકાને અનેક રજૂઆત કરી છે. પીવાના પાણીની તંગી, ગટરના પાણીનો નિકાલ ન થવો અને વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા છે. છતાં કોઈ પણ અધિકારી અથવા લોકપ્રતિનિધિએ તેનું સમાધાન કર્યું નથી. આ નારાજગીનો પારો જ્યારે ચડી ગયો ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ ડોલમાં ગંદુ પાણી ભરી લાવ્યા અને પ્રચાર માટે આવેલા ભાજપના કાર્યકરો સામે તેને રેડીને પોતાનો વિરોધ નોંધાવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલતા ફેલાવી છે. લોકોએ ચેતવણીથી આપણે કહ્યું છે કે જે લોકોની સમસ્યાનો ઉકેલ ન આવે તેમને વોટ નહીં આપે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે આવી ઘટના દર્શાવે છે કે સત્તારૂઢ પક્ષે ચૂંટણી પહેલા સામાન્ય નાગરિકોની મૂળભૂત સમસ્યા પ્રત્યે ગંભીરતા દાખવી ન હતી. હવે ચૂંટણીનો ડંકો વાગતા પ્રચારમાં આવેલ નેતાઓને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ભાજપના સ્થાનિક નેતાઓએ કહ્યું કે તેઓ લોકોની સમસ્યાઓથી વાકેફ છે અને જલ્દી જ તેનું નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ ઝંડા ચોકના નાગરિકો આ વખતે વોટની બદલે સગવડની માંગને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. સુરત શહેરની પાલિકા ચૂંટણીમાં અત્યારે જે ઘટના બની રહી છે તે આવનાર દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સત્તારૂઢ પક્ષ માટે પડકાર ઊભો કરી શકે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. આ ચૂંટણી શહેરની જનતા માટે મતદાનથી વધુ માંગણીનું માધ્યમ બની ગઈ છે.